હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં ફરી એકવાર મહિલા પોલીસ કર્મચારીના આપઘાતને બનાવથી જ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હરસિદ્ધિબેન હર્ષભાઈ બારડિયા ઉંમર 28 એક મહિના પૂર્વે ઘર કંકાસથી કંટાળી અને ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ બનાવની વિગતો અનુસાર હરસિદ્ધિબેન ગત 8 સપ્ટેમ્બરના રોજ કોઠારિયા સેલવન્ટમાં આવેલા પોતાના મકાનમાં ઘઉંમાં નાખવાના ઝેરી પાવડર પી લીધો હતો અને પરિવારને જાણ થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 26 દિવસ સુધી આઈસીયુમાં સારવાર હેઠળ રહ્યા હતા। જોકે તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પતિ કોઈ કામ ધંધો ન કરતા હોવાથી દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી થઈ અને ઝઘડો થતો હતો। આ ઘર કંકાસથી કંટાળીને હરસિદ્ધિબેને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। હરસિદ્ધિબેન મૂળ જૂનાગઢના વતની હતા અને વર્ષ 2023માં પોલીસ ફોર્સમાં જોડાયા હતા। તેમને સંતાનમાં એક પુત્ર છે। હરસિદ્ધિબેન 26 દિવસ સુધી આઈસીયુમાં સારવાર હેઠળ હતા। તે દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમના પરિવારને આર્થિક સહાય કરવા માટે એક સંદેશો વાયરલ કર્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।